જન્મથી આરંભીને દરેક મનુષ્યના મનમાં બે પ્રકારના ભાવ રહેલા હોય છે, સદભાવ અને અસદભાવ. પોતપોતાના મનમાં થતા શુભ કે અશુભ સંકલ્પથી સૌ કોઈ એ ભાવને ઓળખી શકે છે. જો મનમાં હર વખત અશુભ સંકલ્પો કે વિચારો થયા કરતા હોય તો જાણવું કે મારા અંતઃકરણમાં અસદભાવ રહેલો છે, અને જો શુભ સંકલ્પો થતા હોય તો માનવું કે મારું મન સદભાવથી ભરેલું છે. પ્રતિપળે થતા અશુભ વિચારોને ઓળખી તેને મનમાં સમાવી દઈ તેના ઉપર કાબુ રાખવો એ આત્મસંયમ અથવા મનોનિગ્રહ કહેવાય છે. આત્મસંયમ એટલે આત્મિક કેળવણી, એ સર્વ સિદ્ધિ કે સંપત્તિનું મૂળ છે. એ આત્મસંયમ સદાચાર વિના કેળવાતો નથી, માટે શાસ્ત્રોમાં સદાચાર પાળવાનું વિશેષ મહત્વ કહેલું છે. સદાચાર, શુભ આચરણ, ચારિત્ર્ય, સદવર્તન, કર્તવ્ય પાલન એ બધા શબ્દો મોટા ભાગે સારા આચરણ માટે વપરાય છે. સદવર્તન વિના મનુષ્યમાં સાચી માનવતા આવી શકતી નથી. માટે શાસ્ત્રકારો કહે છે કે આચારહીનમ ન પુનંતિ વેદાહ, આચારઃ પ્રથમો ધર્મ. આચરણહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. પવિત્ર આચરણ રાખી પ્રામાણિક રીતે વર્તવું એ પહેલો ધર્મ છે, એટલે ધર્મનું એ પહેલું પગથિયું છે. મનુષ્યનું જીવન કર્તવ્યની પરંપરાથી ઘડાયેલું છે. જન્મથી આરંભીને મરણ પર્યંત સર્વ મનુષ્ય કર્તવ્ય પાલનમાં જ જોડાયેલ છે. વાસ્તવિક રીતે વિચાર કરીએ તો કર્તવ્ય પાલન એટલે સદવર્તન છે. એ જ માણસોમાં માણસે લાવીને સંસારમાં તેને આદર પાત્ર બનાવે છે. આ જગતમાં જે વ્યક્તિ જેટલા પ્રમાણમાં કર્તવ્યનિષ્ઠ હોય તેટલી તેની ઉન્નતિ થાય છે. કોઈ પણ સમાજની ઉન્નતિ ત્યારે નથી થતી કે જ્યારે તેના અંગરૂપ માણસો પોતાનું કર્તવ્ય પાલન ન કરે. માટે જીવનમાં સદવર્તન એટલે ચારિત્ર્ય એ અતિશય આવશ્યક બાબત છે. આપણને ખ્યાલ હોય કે ન હોય, પણ લોકો આપણું ચારિત્ર્ય હંમેશા તપાસતા હોય છે, અને આપણા સારા નરસા દરેક કાર્યો, ભાવના તથા વિચારો સુજ્ઞજનોથી છુપા રહી શકતા જ નથી. ઈશ્વરની સમગ્ર સૃષ્ટિમાં માણસ સિવાય જેમ બીજું કોઈ શ્રેષ્ઠ નથી, તેમ માણસમાં ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ શ્રેષ્ઠ નથી. ચારિત્ર્ય એ એક અદ્ભુત શક્તિ છે. જે બળ ચારિત્ર્યમાં રહેલું છે તે વિદ્યા, કલા કે સત્તા જેવી મહાન વસ્તુમાં પણ નથી. એટલું જ નહીં, પણ જો તેની પાછળ ચારિત્ર્યનું બળ હોય તો જ તે વિદ્યા, કલા કે સત્તા સફળ, કિંમતી અને શાંતિદાયક થાય છે. પ્રબળ ચારિત્ર્યવાળા માણસના અંતરમાં નિર્ભયતા, હિંમત અને આત્મબળ એટલા બધા મજબૂત હોય છે કે જેથી તે મહાપુરુષ દીર્ઘકાળ સુધી ટકી રહે તેવા ફેરફારો કરી વ્યક્તિ, સમાજ કે દેશને ઊંચો લઈ જઈ શકે છે. ઉચ્ચ ચારિત્ર્યથી જ મનુષ્ય પ્રજાને હલાવી નાખે તેવા અસરકારક, પ્રભાવશાળી બને છે. ઉપદેશ આપનાર કે ભાષણ કરનાર માણસ ગમે તેવો હોય, પરંતુ તેનું ચારિત્ર્ય વર્તન સારું ન હોય તો તેના ઉપદેશથી કંઈ પણ અસર થતી નથી. ત્યારે બીજી બાજુ ઉચ્ચ ચારિત્ર્યવાળા મહાપુરુષના નામમાં પણ જાદુઈ બળ રહેલું હોય છે. કોઈ પણ દેશ કે સંસ્થાની ઇમારત ઊભી કરવામાં એક મજબૂત ચારિત્ર્યવાળો માણસ અનેક માણસની બરાબર છે. એટલું જ નહીં, પણ ચારિત્ર્ય વગરના 1000 માણસો કરતાં તે વધારે સારો છે. દુનિયામાં કોઈ શક્તિ એવી હોય કે જે પોતાની સત્તાથી બીજાના જીવનનું પરિવર્તન કરી શકે તો તે ચારિત્ર્ય બળ છે. વિદ્યા ઓછી હોય, શક્તિ સાધારણ હોય, કાંઈ સાધન સંપત્તિ ન હોય અને સમાજમાં કોઈ સત્તા અધિકાર ન હોય, છતાં જેનું ચારિત્ર્ય હશે તેનો પ્રભાવ સૌના ઉપર પડશે અને તે વગર ઈચ્છે સૌનું માન સન્માન મેળવી શકશે તથા ધારેલા કાર્યો કરી શકશે. સદવર્તનવાળા મનુષ્યો સર્વ સ્થિતિમાં તેમની પ્રમાણિકતાથી, ઉચ્ચ અભિલાષાથી અને સદભાવથી સર્વના ઉપર એક પ્રકારનું વશીકરણ કરે છે. એમના વચનો માનવાનું મન થાય છે. એમના ઉપર સૌને વિશ્વાસ આવે છે, શ્રદ્ધા બેસે છે અને એમનું અનુકરણ કરવાની વારંવાર ઈચ્છા થાય છે. જો કે મહાબુદ્ધિશાળી લોકોને જોઈને આશ્ચર્ય પેદા થઈ આવે છે, તો પણ માનને પાત્ર તો હંમેશા ચારિત્ર્યશાળી જ થાય છે. બુદ્ધિશાળી માણસો સમાજરૂપી શરીરનું મસ્તક છે, પરંતુ ચારિત્ર્યશીલ પુરુષ તે શરીરનું હૃદય છે. બુદ્ધિમાનને લોકો વખાણે છે, પણ ચારિત્ર્યવાનને તો પૂજે છે અને સદા આધીન રહે છે. આ રીતે બંને વચ્ચે મોટું અંતર છે. જય શ્રી સ્વામિનારાયણ.